એને રેસ્ક્યુ કરનાર ભાઈએ ત્યાં આવીને પૂછ્યું હતું કે આ કોબરા સાપને કોણે ચીડાવ્યો છે. એટલે આ ભાઈને કહેવું આમ છે કે આ કોબરા સાપ અમારે ઘેર ઘણા સમયથી ઘરની આજુબાજુ અને ખેતરમાં ફરતો જોવા મળતું હોય છે અને આ સાપ આજ દિન સુધી અમને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી અને આ સાપ અમને જોઈને તરત જ ભાગી જતો હતો. આજે આ કોબરા સાપને બિલાડીએ ચડાવ્યો છે એટલે રેસ્ક્યુ કરનાર ભાઈને જાણ કરવામાં આવી છે. કારણ કે આ કોબરા સાપને બિલાડીએ ચીડાવ્યો છે એટલે તે સાપ માણસને પણ ડરાવે છે અને રેસ્ક્યુ કરનાર ભાઈ ત્યાં આવી જાય આ ખીજાઈ ગયેલ કોબરા સાપને ખૂબ જ મહેનત કરીને અને સાપને કોઈ પણ ઈજા પહોંચાડ્યા વિના તે ભાઈએ રેસ્ક્યુ કરી હતી અને આ કોબરા સાપ રેસ્ક્યુ કર્યા બાદ કેટલો અવાજ કરી રહ્યો છે અને આ સાપને રેસ્ક્યુ કરનાર ભાઈ સારી જગ્યા પર જઈને મૂકી આપ્યો હતો અને આજુબાજુ જોવા માટે આવેલ માણસો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. અને તમામ ભાઈઓને વિનંતી કે આપણા ઘેર કોઈ પણ પ્રકારનો સાપ હેરાન પરેશાન કરતો જોવા મળે તો તરત જ રેસ્ક્યુ કરનાર ભાઈને જાણ કરો અને આપણા નાના બાળકોને ત્યાંથી દૂર રાખો. જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, અમે અમારો જીવ જોખમમાં લઈને રેસ્ક્યુ કરીએ છીએ તો તમારે લાઈક આપવી જરૂરી છે. જય હિન્દ, જય ભારત.